स्वागत है आपका। आप देख रहे हैं सी न्यूज भारत। मैं हूं आपके साथ इशिता तिवारी। वक्त हो गया गुजरात बुलेटिन का। इस बुलेटिन में बात करेंगे अहमदाबाद की, जहां दिवाली पर 108 सेवा ने 1460 एम्बुलेंस और विशेष समन्वय के साथ आपातकालीन तैयारियां तेज की हैं। इसके साथ ही बात होगी तापी की, जहां निसर विधायक डॉक्टर जयराम गामित के मंत्री बनने पर तापी में जश्न और विकास की उम्मीदें हैं। ऐसी तमाम खबरों पे विस्तार से करेंगे बात। दिवाली के लिए अहमदाबाद में 108 आपातकालीन सेवा की व्यापक तैयारियां चल रही हैं, जो त्योहार के दौरान लोगों की मदद के लिए हमेशा तैयार रहती हैं। सभी कर्मचारी ड्यूटी पर रहेंगे और वैज्ञानिक योजना के आधार पर कार्य योजना बनाई गई है। एम्बुलेंस की संख्या 800 से बढ़ाकर 1460 कर दी गई है, जिसमें 550 नई एम्बुलेंस शामिल हैं। आपात स्थिति में मोबाइल लोकेशन ट्रैकिंग के माध्यम से त्वरित मदद दी जाएगी। निजी अस्पतालों के डॉक्टर छुट्टी पर होने के कारण सरकारी अस्पतालों के साथ विशेष समन्वय किया गया है। गिरने, वाहन दुर्घटना, जलने और बिजली का झटका लगने पर विशेष ध्यान दिया जाएगा। पिछले साल वाहन दुर्घटनाओं में 131% वृद्धि हुई थी, इसलिए सड़क सुरक्षा और यातायात नियमों का पालन जरूरी है। आपातकालीन कॉलों में वृद्धि की उम्मीद है। पिछले साल दिवाली पर 4850 कॉलें आई थी, जबकि इस साल 7% बढ़ने का अनुमान है। दिवाली पर 8%, नए साल के दिन 18% और भाई बीज के दिन 12% की वृद्धि होने की संभावना है। दिवाली 108 इमरजन्सी सेवा गुजरात सरकारना पब्लिक प्राइवेट पार्टनरशिप में EMRI અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં સક્રિય છે અને આ 20 વર્ષનું અમારી પાસે જે સુગ્રથિત ડેટા છે એ ડેટાના આધારે અમે લોકો મોટા કોઈપણ તહેવારો હોય કે પ્રસંગો હોય એના ઉપર કયા પ્રકારની ઇમરજન્સી કયા સમયે કયા જિલ્લામાં વધવા પામશે અને એને નિવારવા માટે અથવા તો એ વધેલી ઇમરજન્સીને રજાઓ હોવા છતાં એફિશિયન્ટલી રિસ્પોન્ડ કરી શકાય એમાં માટે અમે લોકો અગાઉથી જ અમારું ફોરકાસ્ટિંગ અને મેનપાવર, મશીનરી અને રિપેર મેન્ટેનન્સ અને અમારા કઠવાડા ખાતેના કોલ સેન્ટરનું એલાઇનમેન્ટ કરતા હોઈએ છીએ. આ વખતની 2025ની દિવાળી અને નવા વર્ષની જો ફેસ્ટિવલ સિઝનની વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા પણ અગાઉથી જ બહુ જ ફેસ્ટિવ મૂડમાં લોકોને લાવવા માટે રજાઓ અને અન્ય ભથ્થાઓ વગેરે પણ ડિક્લેર કર્યા છે. એના કારણે પબ્લિકનું સેલિબ્રેશન અને મૂવમેન્ટ આ દિવાળીમાં વિશેષ જોવા મળશે. તો એને પહોંચી વળવા માટે અમારી 108ની ટીમ દ્વારા સાયન્ટિફિક રીતે એનાલિસિસ કરી અને આ રજાઓનો સમય લગભગ 1 અઠવાડિયાનો પીરિયડ છે, જેમાં સંપૂર્ણ રીતે લોકો તહેવારની મજા માણશે અને એ સમય દરમિયાન સામાન્ય દિવસોમાં રહેતી અમારી 4850ની આસપાસની ઇમરજન્સીઝ ક્રમશઃ દિવાળી, પડતર દિવસ, ન્યૂ યર અને ભાઈબીજ આ 4 મુખ્ય દિવસો છે. તો એની અંદર દિવાળીના દિવસે લગભગ 7.7% જેટલો વધારો, પડતર દિવસના દિવસે પણ લગભગ 8% જેટલો વધારો, ન્યૂ યરના દિવસે લગભગ 18.24%નો વધારો અને ભાઈબીજના દિવસે 12%નો વધારો થઈ અને 4850 રહેતી ઇમરજન્સીઝ લગભગ 5200 અને ન્યૂ યરના દિવસે 5408 અને ન્યૂ યરના દિવસે 5708 અને ભાઈબીજના દિવસે લગભગ 5400 જેટલી ઇમરજન્સીઝ રહેવા પામશે. સ્ટાફની સાથે સાથે હવે ટેકનોલોજી સાથે ગવર્મેન્ટની એમ્બ્યુલન્સને પણ સારો એવો સહકાર મળી રહ્યો છે. પૂરતી વ્યવસ્થા ટેકનોલોજીનો ઉપયોગ પણ કઈ રીતે? જી, આ દિવાળીમાં ખાસ અગાઉની બધી જ દિવાળી કરતાં 108ના સંદર્ભમાં જો વાત કરવામાં આવે તો 2 મુખ્ય બાબતો છે કે એક તો એમ્બ્યુલન્સની સંખ્યા. એ એમ્બ્યુલન્સની સંખ્યા અમારી જે 800 જેટલી એમ્બ્યુલન્સ અગાઉના દિવાળીના સમય દરમિયાન હતી અને એમાં લગભગ અમે 5000 જેટલી એમરજન્સીસને દિવાળીના દિવસે કેટર કરી હતી. એ પણ લગભગ 17 થી 18%નો વધારો હતો. અને આ વખતની જો વાત કરવામાં આવે તો 800થી એમ્બ્યુલન્સ વધીને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના વિવિધ હોસ્પિટલ્સ અને આરોગ્ય કેન્દ્રો ખાતે ઉપલબ્ધ લગભગ 550 જેટલી એમ્બ્યુલન્સને અમારી આ એમ્બ્યુલન્સમાં ઉમેરી અને એમાં ટ્રેન્ડ મેન પાવર ડિપ્લોય કરીને ગુજરાત સરકાર દ્વારા લોકોને બધા જ પ્રકારના ઇમરજન્સીના કેસમાં, એ ચાહે
સીન અથવા તો ઘરે બનેલી ઇમરજન્સીથી હોસ્પિટલમાં જવું હોય કે હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં જવું હોય, એને સ્ટ્રક્ચર્ડ વેમાં પૂરું સિસ્ટમને ઓવરહોલ કરીને સ્ટ્રીમલાઇન કર્યું છે. વધુમાં ટેકનોલોજી ફ્રન્ટ ઉપર અગાઉના સમયમાં મોબાઈલ યુઝર્સનું લોકેશન ન જાણી શકવાના કારણે અમારે પૂછવું પડતું હતું કે કયા વિસ્તારમાં, કઈ જગ્યાએ, કઈ સોસાયટીમાં કે ફેક્ટરીમાં આવવાનું. પરંતુ આ વખતે અમારી પાસે LBS સિસ્ટમ એટલે લોકેશન બેઝ સિસ્ટમના કારણે કોલરના મોબાઈલનું પ્રિસાઇઝ લોકેશન અમને મળે છે અને ટેકનોલોજીની જ મદદથી ઓટોમેટિકલી નિયરેસ્ટ કઈ એમ્બ્યુલન્સ ફ્રી છે એને એસાઇનમેન્ટ મળી જાય છે. એટલે આમાં ગોલ્ડન આવર અને પ્લેટિનમ મિનિટ્સમાં ખૂબ જ સમયનો બચાવ થાય છે. વધુમાં હોસ્પિટલને પણ આગોતરી એમ્બ્યુલન્સ પહોંચે એના અગાઉથી જાણ થાય છે, જેના કારણે હોસ્પિટલમાં પણ પેશન્ટને હેન્ડઓવર ટેકઓવર કરવામાં ખૂબ જ સરળતા રહે, સ્મૂથ એનું ટ્રાન્ઝિશન રહે અને પ્રી હોસ્પિટલ ટુ ડેફિનેટિવ કેર એની વચ્ચે કન્ટિન્યુઅમ ઓફ કેર જળવાય, એનું સમગ્ર આયોજન આ દિવાળીમાં આપણને ખૂબ ફાયદાકારક રહેશે. જેના કારણે સ્ટાફની પૂરતી આયોજન કરેલા હોવાના કારણે તથા હોસ્પિટલ સાથે સંકલન કરવાના કારણે રજાઓ, ઓછી ફેસિલિટીઝ ઉપલબ્ધ, કારણ કે ઘણા બધા ખાનગી હોસ્પિટલમાં પણ ડૉક્ટર્સશ્રીઓ વેકેશન માટે જતા હોય છે. તો ખાસ અમારું સરકારી જે હોસ્પિટલ્સ છે એની સાથે સ્ટ્રોંગ ટાઈઅપ કરી અને લોકોને ઝડપથી હોસ્પિટલમાં પણ દાખલ કરી શકાય અને એમનું જીવન બચાવવા માટેની જે એક ક્ષણ છે એને સંકલિત કરી અને ફાઇનલી સેફ દિવાળી સેલિબ્રેટ થઈ શકે એના માટેનું ખૂબ સુંદર આયોજન આ દિવાળીમાં કરવામાં આવેલું છે. બીજું આપણો જે ટ્રેન સ્ટાફ છે તો જૂનો સ્ટાફ એનો જે રાજ્ય સરકાર એનું શું? આ બધા જ ઉપર અમારા જૂના સ્ટાફને જે ક્વોલિફાય થતા હતા અથવા જે વિલિંગ હતા એમને અમે સમાવી લીધા છે અને બાકીની એમ્બ્યુલન્સ ઉપર EMT અને પાયલટ અમારી 108ની સમકક્ષ જ સુવિધાઓ ઉપલબ્ધ કરી અને એને તમામ એમ્બ્યુલન્સને ઇમરજન્સી ઓપરેશનમાં સાંકળી લેવા માટેનું સંપૂર્ણ એક્સરસાઇઝ કરવામાં આવેલી છે. રાજ્ય સરકારમાં જ્યારે ડ્રાઈવરો રજૂઆત કરે ત્યારે એવું કહેવામાં આવે કે 108 12,000 રૂપિયા લેવામાં આવશે ટ્રેનિંગ. હા, એ અમારી ટ્રેનિંગ ફીસ છે અને એની અંદર એમને ઘણી બધી તાલીમ આપીને એમને ઇક્વિપ કરવામાં આવે છે, જેથી અમારી ટેકનોલોજી અને સિસ્ટમ સાથે પ્રોપર સિંક્રોનાઇઝ થાય અને લોકોને સુંદર સેવાઓ મળી શકે. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। तापी 172 निर्जर विधायक डॉक्टर जयराम गामित को मंत्री पद मिलने पर जश्न का माहौल है। उनकी पत्नी और परिवार गांधीनगर के लिए रवाना हो गए हैं। उनके आवास पर समर्थकों ने एक दूसरे को बधाई दी और जयराम भाई के मंत्री बनने पर खुशी जताने के लिए पटाखे फोड़े। समर्थकों ने आशा व्यक्त की कि इस क्षेत्र के विकास को और गति मिलेगी और स्थानीय मुद्दों का शीघ्र समाधान होगा। तापी से सी न्यूज संवाददाता शाह की रिपोर्ट। बुलेटिन में फिलहाल के लिए इतना ही। देश और दुनिया की तमाम बड़ी जानकारियों के लिए देखते रहिए सी न्यूज भारत।